વેરાવળના જથ્થાબંધ અનાજ કરિયાણાના વેપારી એસોસિએશને વેરાવળના પ્રમુખ અશોકભાઈ ગદ્દાના નેજા હેઠળ સોમનાથ મહાદેવને રીઝવવા વરસાદ માંગવા પ્રાર્થના કરવા પદયાત્રા યોજાઈ હતી। આ અંગે પ્રમુખ અશોકભાઈ ગદ્દાએ જણાવેલ હતું કે વર્ષોથી ચોમાસા પહેલા સારો વરસાદ આવે અને ખેડૂતો વાવણી કરી સારો પાક લેણે તે માટે સોમનાથ મહાદેવને રીઝવવા પદયાત્રાનું આયોજન કરીએ છીએ। તેવી આ વર્ષે પણ મેઘરાજાને રીઝવવા માટે રામધૂન સાથે વખારિયા બજાર તેમજ સુરજકુંડ વેરાવળથી ડીજેના સથવારે સોમનાથ સુધી પદયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં પ્રભાસ પાટણ વેપારી એસોસિએશન દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ચા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રમુખ અશોકભાઈ ગદ્દા, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ લાખાણી, સેક્રેટરી મિતુલભાઈ તેમજ કારોબારી સભ્યો નરેશભાઈ તેમજ જીતુભાઈ હેમાણી, હિરેનભાઈ તેમજ હિતેશભાઈ તેમજ જયસુખભાઈ, ચંદ્રેશભાઈ, અતુલભાઈ, આનંદભાઈ પાટિયા સહિતના લોકો જોડાયા હતા। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। વેરાવળ જથ્થાબંધ અનાજ કરિયાણા વેપારી મંડળ વખારિયા બજાર એસોસિએશન તરફથી છેલ્લા 25 વર્ષથી અમે લોકો વરસાદ સરખી રીતે પડે, સારી રીતે પડે એના માટે સોમનાથ દાદાને રીઝવવા માટે આવીએ છીએ। આજે એક પ્રકારનું આયોજન છે વખારિયા બજાર એસોસિએશનમાંથી અત્યારે પાટણ ગામમાંથી પસાર થઈ રહ્યા છે। એમાં પાટણ ગામના લોકોએ અમારું સ્વાગત કર્યું છે અને સોમનાથ બાબાને શીશ નમાવી અને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિસ્તારમાં, આપણા જ વિસ્તારમાં અને સમગ્ર દેશની અંદર સપ્રમાણ સારી રીતે વરસાદ પડે, કોઈ પણ જાતની જાનહાનિ ન થાય અને બધાને ખુશાલ જીવન થાય એના માટે પ્રાર્થના કરું છું।